તો ચાલો મિત્રો જાણીએ પાણી અને સંસ્કૃતિ વિશે। આ છે કચ્છનું હૃદય સમાન ભુજ અને ત્યાંના રહેવાસી આપણને સમજાવશે પરંપરાગત રીતથી થતી પાણીની સુવ્યવસ્થા। મારું નામ પ્રમોદ જેઠી છે। હું કચ્છ ઇતિહાસ પરિષદમાં સેક્રેટરી તરીકે કામ કરું છું। જે રાજવીઓ હતા એને પાણીની શું વ્યવસ્થા કરી હતી એ વાતે આપણે જાણકારી લઈએ। કચ્છના ઇતિહાસમાં જુઓ તો તમે આજે આપણે ધોળાવીરા સંસ્કૃતિ જોવા મળે છે। એ આજથી 5,000-5,500 વર્ષની જૂની સંસ્કૃતિ છે, જ્યાં આજના તારીખમાં ખંડેર અવસ્થામાં નીચે જે જમીનમાંથી ઉત્ખનન થાય છે અને જે વ્યવસ્થા આપણે જોઈએ છીએ એમાં મહત્વની વ્યવસ્થા જોવા મળી તો પાણીની વ્યવસ્થા જોવા મળી। એનો મતલબ કે પાણીની જે તે વખતે પણ પાણીની અછત હતી। એ લોકોએ પાણીની બહુ સુવ્યવસ્થા કરી છે। બહારના ભાગમાં જે પાણીના જે કુંડો બનાવ્યા છે અને એ બધું પાણી છે એ નદીઓમાંથી ભેગું થતું। હવે નદીઓમાં બે નદી છે, બે નદીના કોર્નર ઉપર એ આખું નગર વસેલું છે। તો ચાલો મિત્રો હવે જાણીએ હાલના સમયમાં આવેલા આવા જ એક તેરા ગામ વિશે। હવે તેરા ગામ છે એની અંદર તમે જુઓ તો 3 તળાવ બનાવેલા છે અને એના ઉપરથી ગામનું નામ ત્રેતરા, એના ઉપરથી ત્રેતરા એટલે તળાવ અને એના ઉપરથી તેરા કહેવામાં આવે છે। હવે આ તળાવ છે એ 3 બનાવ્યા છે। એમાં એવી રીતે છે કે એક પશુઓ માટે, પશુને પાણી પીવા માટે, બીજો છે તળાવ કપડાં ધોવા માટે, જેની અંદર કપડાં ધોવા માટે એક તળાવ, અને એક તળાવ છે પીવાનું પાણી માટે। એ જે તળાવનું પાણી છે એ આખું ગામ લોકો પાણી પીવા માટે વાપરે છે। ભુજની અંદર જે આપણે જે તળાવની વાત કરીએ હમીરસર તળાવને, તો હમીરસર તળાવ જ્યારે ઓગને છે એના માટે પણ ભુજમાં એક રૂગનાથજીનો આરો છે, એની અંદર એક નિશાન રાખેલું છે, હાથીનું નિશાન। એ વરસાદનું પાણી, હમીરસરનું પાણી જ્યારે હાથીના પગને અડે તે વખતે ઓગને, એ એક નિશાન છે। આપણે દર ઓગણના દિવસે જે તે વખતે રાજા પોતે વધાવતા, પાણીને વધાવે એટલા માટે એક આખું સરઘસ આકારે એક અહીંયાથી દરબારગઢમાંથી નીકળી અને હમીરસરની પાવડી છે ત્યાં સુધી જાય અને ત્યાં રાજા વધાવે। અને એ વધાવવા વખતે એની અંદર સોનાની કોરી અને ચોખા અને બીજી વસ્તુ સોપારી, એ જે નારિયેળ, એ બધી વસ્તુની એક પોટલી બને અને એ પોટલી છે એ પાણીમાં નાખે। અને એ પોટલી લેવા માટેના જે લોકો હતા એ વખતે જે તારુ લોકો એ પાવડીની ઉપર ઊભા હોય અને જે ભેગી પોટલી અંદર પાણીમાં જાય એ ભેગો જ ઉપરથી ઠેકડો મારી અને એ પોટલી લઈ આવે। જે પોટલી લઈ આવે એને ઇનામ પણ આપવામાં આવતું। આમ એક જાતનું લોકોને તારુ લોકોને પ્રોત્સાહન પણ મળતો અને એક ધાર્મિક તહેવાર પણ આમ થતો। આવી રીતનું એક ઉત્સવ હતો। આ ઉત્સવ આજની તારીખમાં પણ ઉજવાય છે। જલપેડી હવે હમીરસરની અંદર તમે જુઓ તો દર ભીમ 11ના દિવસે આ તળાવ જે છે એ તળાવમાં જેટલો બી કાંપ આવે અને તળાવ બુરાતું જાય તો દર વર્ષે ભીમ 11ના દિવસે રાજાશાહીના વખતમાં આજુબાજુના ગામોમાંથી પટેલ લોકો આવે અને અહીંયાથી માટી લઈ જાય અને એ માટીને પોતાના ખેતરોમાં નાખે કાંપ તરીકે અને એ પોતાનું થતું। એટલે એ બાને હમીરસર પણ ખોદાઈ જતું અને જે જૂનો કાંપ જે ભરાઈ ગયો હોય એ બહાર નીકળી જાય એટલે હમીરસરની જે પાણીની જે ક્ષમતા છે એ જળવાઈ જાય। એટલા માટે એક આ જાતનો એક ધાર્મિક પ્રવાહ રાખેલો। બીજું કે એની સાફ સફાઈ પણ થાય। એ સફાઈ પણ થતી, જે સફાઈનો પ્રશ્ન આજે રહે છે એ પ્રશ્ન રહેતો નહીં, જે તે વખતે આ જાતનો કચરો પણ નહોતો। એ રૂગનાથજીના આરાની બાજુમાં રામવાડી કહેવાય છે। એ રામવાડીમાં આજ પણ એક કૂવો ઊભો છે, એટલે આજે પણ બૈરાઓ પાણી ભરતા હોય છે, એનામાં તમે જોઈ શકો છો। તો કૂવા છે એ બહુ ઉપયોગી છે અને ગમે ત્યારે સંકટ સમય પણ તમે એનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો હવે જાણીએ આવા જ એક હબાઈ ગામની પાણીની સંસ્કૃતિ। જય માતાજી દાદા। જય માતાજી, જય માતાજી બેન। આ આપણી હબાઈની પાણી સંસ્કૃતિનું મહત્વ શું છે?
હબાય ગામમાં આજે પણ પાણીની સંસ્કૃતિ જાળવી રાખવામાં આવે છે. દર વર્ષે ભીમ 11ના દિવસે આખું ગામ પોતાના કામધંધા મૂકીને પાંખી પાડીને કુંડની સાફ સફાઈ કરે છે. ગામના દરેક ઘરે નળમાં પાણી તો આવે છે, છતાં પણ પીવાનું પાણી આજે પણ ગામના લોકો આ કુંડમાંથી જ ભરે છે. દર વર્ષે હબાય ગામના કુંડની સાફસફાઈ તો થાય છે, પણ ત્યારબાદ પણ એનો રખરખાવ ખૂબ સારી રીતે થાય છે અને આથી જ પાણી ચોખ્ખું અને પીવા લાયક બને છે. તો ચાલો હવે આપણે જાણીએ આપણા જ ઘરમાં રહેલ પાણીયારે રહેલ પાણીની સંસ્કૃતિને. પાણીયારું એટલે પાણીને રાખવાની ચોક્કસ જગ્યા. આ સ્થળને સ્વચ્છ અને સુશોભિત રાખવામાં આવે છે. તેમજ ઘણા કુટુંબમાં પાણીયારું ધાર્મિકતાની દ્રષ્ટિએ પોતાનું આગવું મહત્વ ધરાવે છે.